નમસ્કાર દર્શક મિત્રો, પહેલાં તો બધા મિત્રોનું આપણી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ બાબર તાલુકાના તેતરવા ગામે, જ્યાં ઠાકોર સમાજની દીકરીનું જે એક મંદિર આવેલું છે, રતનબી માતાનું મંદિર આવેલું છે. અને એમ કહેવાય છે કે અહીંયા 200 વર્ષ નહીં પણ 200 વર્ષથી વધારે આ વર્ષનો માતાજીનો જે મંદિરનો ઇતિહાસ છે મિત્રો. તો આપણી સાથે જે મંદિરના પૂજારી છે, જે અહીંયા શિવભાઈ માણસ છે, ચમનદાસ ભગત, તો આપણી સાથે જોડાયા છે. તો પહેલાં તો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. હા. તો પહેલાં તો તમારા વિશે થોડી માહિતી આપશો. એટલે બાપુ અમે તો પૂજા કરા અને એવું બધું કરો છો ને રહો છો, પોતાની ચોકી રાખો છો, પૂજા કરો છો, આરતી નાઈ ધોઈને કરો છો, બધું સેવા કરો છો બાપુ. બીજું કઈ કરતા નથી. આ ભજનો બધા ભક્તો આવે, સંતો આવે, ભજન રાખો 14 ના એટલે માણસ આવે. 14 ના ભજન રાખો. 14 ના ભજન સંતવાનો કાર્યક્રમ 14 નો હોય તમારે. 14 નો અમારે સાઉડ છે, માતાજીને પેટી છે, સતાર છે, બધું છે બાપુ. એમાં કોઈ ખામી નથી. ભજન છે, ભક્તિ રાખો છો ભાઈ. ભોપાઈ તો અમે કરતા નથી. સેવા કરો માતાજીની, સેવા કરો છો, થાય સેવા કરો. અહીં રહો છો. મંદિરનો ઇતિહાસ કેટલા વર્ષ જૂનો છે બા? એટલે આ તો 200 વર્ષ આસપાસ છે. 200 વર્ષ આસપાસ. અને જે માતાજીનો જે રતનબેન નામની દીકરી હતી, એના વિશે થોડી તમે માહિતી આપશો તો શું લોકોને પણ ખબર પડે. બાપુ આ તો એમ કહેવાય છે કે હેગળાજ માને મેળા જતા હતા. હિંગળાજ માતાજીના મેળા. અને એમ એને બની મેળા જતા હતા. તેણે એમ કીધું કે સતી મેળા આડ્યા. સતી મેળા આડ્યા એટલે એમને મેણું માર્યું. હો, મેણું માર્યું એવું કે સતી મેળા આડ્યા જુઓ. સતી એટલે શું? તો કે સતી જ સન તાર કે બોન કે. એટલે માતાજી એમ કીધું કે હું સતી જ છું ને. સતી જ છું તો કે તમારો સતનું પ્રમાણ આલો. સતનું પ્રમાણ આલો. એ ભાઈ એમ કીધું કે સતનું એમને બનાવી કીધું સતનું પ્રમાણ આપો. પછી આ બોને આ ગોડા હતા ખૂબ. અહીંયા પેલું વન જેવું હતું કોણ? હા, વન જેવું હતો. પછી એ ઉભી રહે ઉભો રહે મારો સતનું હોય. પછી આ ભાઈ સમાવેશ છે. માતાજી સમાઈ ગયો. સમાઈ ગયા. પછી આ બધા થોડે પરસો હાલવા મળ્યા. પછી અમારા જેવા ભક્તિ કરવા મળ્યા. ભક્તિ કરો, સેવા કરવા મળ્યા. સેવા કરવા મળ્યા કે બોન હવે આપણે સેવા કરો. બોન થોડે જાગૃત છે. હવે વસ્તી આવે ને જાય ને આવે ને. અને અહીંયા જે આ તોરણા બધું છે એ બધું માતાજીને માનતા રાખતા છે. આ બધા સેવક કર્યા છે. માતાજીને માનતા રાખે. કામ કરે. માતાજી સારું કરે. બધા કોઈ તોરણ બાંધવા આવે, કોઈ નાળિયેર હોય, કોઈ શું હોય, કોઈ તોરણી લઈને આવે, આવું બધું કરે. અને જે પારણા ને એવું છે પણ પારણા છોકરા આપે બાળકો. માતાજી એમને ઈચ્છા પૂરી કરે છે. બધું સારું કરે. એને પછી પારણા મૂકી જાય. એટલે બાપુ બધું માતાજી ખૂબ દયા રાખે છે. તમારે ખૂબ દયા રાખવાની જરૂર છે. હા, એટલે અમે તો તેમાં આ વિડીયોના માધ્યમથી આપણે પબ્લિકને આગળ મૂકીએ કે ઠાકોર સમાજની જે દીકરીનો ઇતિહાસ છે અહીંયા. અને તમે શું હમણાં કહેતા હતા કે આપણે સમાજને આપણે બહાર પાડીએ એમ માતાજીનું મંદિર. સમાજનું બહાર પાડો તો કોક સારું થાય. સાચી વાત. એટલે જે મંદિરના પૂજારી છે એમનું એવું કહેવું છે મિત્રો કે આ જે ઠાકોર સમાજની દીકરીનો જે મંદિરનો ઇતિહાસ છે એને આપણે લોકોને આગળ શેર કરો વધુમાં વધુ, એટલે જેથી કરીને બીજા લોકોને પણ ખબર પડે. કોઈ સેવા ભાવી જાગૃત કોઈ નાગરિક સારો મળી જાય તો આપણે માતાજીનું આગળ કામ પણ આગળ વધાય. અને કોઈ પૈસાવાળા હોય તો આપણે મંદિરનું કામકાજ આગળ વધારીએ. બસ બીજું કાંઈ અમારે જોતું નથી. અમારે નથી ખાવું, નથી પીવું. સાચી વાત. એક માતાજીનું હારું કરો અને હું આવતા જતા રહો. અમે તો એની સેવા ખૂબ કરતો બાપુ. હા, સાચી વાત છે. તો બેઠી હતી. તો બીજું કંઈ કહેશો? બીજું આગળ કંઈ કેવું તમારે? બીજું તો અમારે કેવું છે કે અમારે આ એક કમિટી હોલ. આ જોગી બાવા ઘણા આવે છે. રોડ ઉપર મંદિર છે, રોડની સાઈડ. એટલે કમિટી હોલ એટલે અમારે ખૂબ માણસો આવે છે. એમને અમે ભેખે હાલો છો, જે મળે 25 રૂપિયા હાલો છો. બાવા આવે રાતના ચંગરાઈ. સાચી વાત. રહેવા માટે કમિટી હોલ જોવે છે અને એક આશ્રમ જોવે છે. નાનો એવો આશ્રમ બની જાય. એટલે જમણવાર અમારે ચાલુ કરવો છે. હા, તો જમણવાર માટે પણ મિત્રો અમને ખાસ જરૂર છે કે આપણે જમણવાર કેવી રીતે કરીએ. જો એક નાનો એવો આશ્રમ બની જાય તો પણ અહીંયા શું સેવા કરી શકે, પ્રસાદ લોકોને આપણે આપી શકીએ. માતાજીના ચા પાણી પ્રસાદ આમ તો 14 નું હોય જ છે, પણ શું પૂનમનું ચાલુ કરી નાખે પ્રસાદનું, એવું જ ને. 14 અમે ચાલુ સવારના 14 ચાલુ કરા. હાજે ભજન. તો આ તો મંદિરના પૂજારી. અને મિત્રો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને જે મંદિરનો જે થોડોક વિકાસ વધારે થાય એવું આપણા ઠાકોર સમાજનું એક મંદિર છે દીકરીનું. અને વધુમાં વધુ ઠાકોર સમાજના લોકો આગળ શેર કરો, જેથી કરીને આ મંદિરનો કંઈક ભવિષ્ય આગળ આપણને સારી રીતે જોવા મળે. સહકાર આપો તો જે બને તમારે શક્તિ ભક્તિ એવું આપણા મંદિરના જે પૂજારી છે એવું કહી રહ્યા છે મિત્રો. અને અહીંયા ઠાકોર સમાજની દીકરીનો બહુ ઇતિહાસ છે અને મંદિરનું કામકાજ બહુ હજી આગળ વધે ને એવું સારું.
તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વધુમાં વધુ મિત્રો શેર કરજો. જય માતાજી. જય માતાજી. જય માતાજી.